મુંબઈ કે જ્યાં સતત બીજા દિવસે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। મુંબઈની શાળા કોલેજો સતત બીજા દિવસે બંધ રાખવામાં આવી છે। સરકારી અને ખાનગી કચેરીઓ પણ બંધ રહેશે। મુંબઈ લોકલ ટ્રેન સેવા, હવાઈ સેવા અને વાહન વ્યવહાર પ્રભાવિત થયા છે। વરસાદી માહોલની વચ્ચે હાઈટાઈડની પણ આશંકા છે। મુંબઈમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। દહીસરથી લઈ મુંબઈ સેન્ટ્રલ સુધી જળબંબાકારની સ્થિતિ જોવા મળી। મુંબઈમાં મીઠી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે। ભયજનક સપાટી પર પહોંચી છે મીઠી નદી। આમ જ જો વરસાદ સતત વરસતો રહ્યો તો નદીનું જળસ્તર પણ વધી શકે છે। મુંબઈકરોની મુશ્કેલી સતત 2 દિવસથી જો કોઈ વધારી રહ્યું હોય તો એ છે આકાશમાંથી વરસી રહેલી આફત એટલા માટે કેમ કે વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો। પરિણામ એ આવ્યું કે શાળા, કોલેજ, સરકારી, ખાનગી કચેરીઓ બંધ છે। હવાઈ સેવા પ્રભાવિત થઈ છે, વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે, ટ્રેન સેવા ઉપર અસર થઈ છે। દહીસરથી લઈ મુંબઈ સુધી તમામ વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે। રસ્તા ઉપર લોકોની અવરજવર મંદ પડી ગઈ છે। જળ કર્ફ્યુ જેવું મુંબઈમાં જોવા મળી રહ્યું છે। વાહનો બંધ થઈ જતા કેટલાય લોકો અટવાઈ ગયા। રિક્ષાઓ દોરીને લઈ જવી પડી રહી છે।